નસવાડી તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવમાં વીજ ઉપકરણોમાં વીજ પોલ ઉપરથી વીજ ચોરીની ઘટના સામે આવી છે। મીડિયાને જ જોતા મંડપનું સામાન જોડ્યું તૈયાર કરનાર એજન્સી વાયરો વીજ પોલ ઉપરથી ખેંચી નાખાયા, ત્યારે વાયર ડાયરેક્ટર મંડપના ફલ્ડ લાઇટમાં જતા હોવાના કેમેરામાં કેદ થયા છે। સરકાર કૃષિ મહોત્સવમાં કરોડોની સહાયની જાહેરાત કરે છે, છતાંય કેમ વીજ ચોરી કરવામાં આવે? શું આ મંડપના કોન્ટ્રાક્ટરોને વીજ ચોરીમાં કોના આશીર્વાદ તે એક પ્રશ્ન છે। છોટાઉદેપુરમાં નાયબ પશુપાલન અધિકારીએ કૃષિ મહોત્સવ જનરેટરથી કરાયું છે અને તેમણે જણાવ્યું કે વીજ પોલ ઉપરથી મંડપમાં જતા વાયરો શું દર્શાવે તે હવે તપાસનો વિષય છે। નસવાડી મામલતદાર તાલુકા વિકાસ અધિકારીએ સ્થળ પર ડાયરેક્ટ વીજ વાયરનું નિરીક્ષણ કર્યું હતું। આ મંડપમાં તો ડીઝલ જનરેટર સેટ ઉપર જ આપણે આ કામગીરી લીધેલી છે। નહીં, તમે પાછળ જ હાલ વપરાશમાં નથી। ના અહીંયા ડીઝલ જનરેટર સેટ ઉપર જ આ કાર્યક્રમ એજન્સીને આટલા મોટા અધિકારીઓ જાતે હાજર હોય અને વીજ ચોરી થાય તો કેટલી ગંભીર બાબત છે। તમે સાહેબ એજન્સીને સવાલ જ નથી, ડીઝલ જનરેટર સેટ ઉપર જ કાર્યક્રમ છે।